સંખ્યા તમને આપેલી હોય કે 10 ના અવયવ પાડો તો આવી રીતે પાડવાના. હાલો, બરાબર. પહેલા અવયવ ક્લિયર થયું. હજી આપણે ફરી પાછા એક સંખ્યાના અવયવ પાડીએ. જેમ કે 20 છે, 20 ના અવયવ પાડો તો બુકમાં પાડીને બતાવો. હાલો, 20 ના અવયવ આવી રીતે. પછી આ બાજુ પાડો 15 ના અવયવ, પછી 45 ના અવયવ, 50 ના અવયવ, 50 ના અવયવ પાડો. આ તમારે એટલા અવયવ પાડવાના છે. વીસ ના અવયવ પાડવાના છે આપણે. કેટલાના અવયવ પાડવાના છે? જો 10 ના આપણે અવયવ પાડી લીધા, 20 ના અવયવ પાડવા માટે શું કરવાનું છે? સૌ પ્રથમ તો 20 ને આપણે લખીએ. હાલો, 20 કોના કોના ઘડિયામાં આવે એ તમારે મને કહેવાનું છે. એક ગુણ્યા, પહેલા તો લખી જ નાખવાનું 1 ગુણ્યા 20. 1 અને 20 તો એનો અવયવ છે જ, હા કે ના? યસ ઓર નો? ઓકે, હાલો. એક પછી હવે 2 ના ઘડિયામાં ક્યાં 20 આવે? મનહર 2 ગુણ્યા 10. સરસ. હાલો, હવે 3 ના ઘડિયામાં ક્યાંય 20 આવે? તો કે નહીં. 4 ના ઘડિયામાં આવે? 4 ગુણ્યા 5 છે ને? જો અવયવ ધીરે ધીરે 4 5 20 થાય ને. પછી હાલો 5 ના ઘડિયામાં ક્યાં? હા, 5 4 20, બરાબર. પછી 6 ના ઘડિયામાં ક્યાંય? 7 ના 8 ના 9 ના 10 ના 10 ગુણ્યા 2. પછી 11 12 13 14 15 16 17 ક્યાંય નહીં. અને છેલ્લે 20 ગુણ્યા 1. તો જો 1 2 4 5 10 ને 20 આ ઊંધું આવી રીતે છે તો અહીંયા સરખું છે. આ બેમાં સરખા જ છે. જો 1 2 4 5 10 ને 20 આ બે સરખા જ છે ને. તો હવે તમારે અવયવ નક્કી કરવો હોય તો એક જ લાઈન લેવાની, બે લાઈન નહીં લેવાની. જો 1 2 4 5 10 ને 20 તો 20 ના અવયવ તમને કે 20 ના અવયવ કયા કયા છે? તો તમે અહીંયા આવી રીતે લખી નાખો 1 2 4 5 10 ને 20. આ 20 ના અવયવ છે. લખી નાખો તમારી બુકની અંદર. ન લખ્યા હોય તો લખાઈ ગયા. આને અવયવ કહેવાય. સમજાય? તો આગળ વહી આવો. ન દેખાતું હોય. ક્રિષ્ના આવડે છે? અવયવ કોને કહેવાય? ક્રિનલ, હેમાંશી, સંજના, મારો અવાજ આવે છે? હું એટલા માટે આ લોકો ઉપર ફોકસ કરું છું કે આ લોકો પરીક્ષા દેવાના છે. તમે પરીક્ષા દેવાના ન હોય તોય તમારા માટે તો આ મહત્વનું છે જ. હો, આ લોકો હમણાં પરીક્ષા છે, સીઈટી ની, એનએમએમએસ ની કંઈક પરીક્ષા. તમે પણ જો પરીક્ષા તૈયારી કરશો તો તમને આ ક્યાંક કામ લાગશે. આ લખાઈ ગયું 20 ના અવયવ વાળું. તો આગળ વધીએ. હાલો, અહીંયા આપેલ સંખ્યા ને અત્યારે એ રેવા દે. જ્યાં આપણે પહોંચ્યા ને ત્યાંની ટિકિટ લઈ લે. પાછળથી સાહેબ હું આગળથી ટિકિટ ભૂલી ગયો ને જવા દો. હવે એ ચિંતા નહીં કરવાની. અહીંયા 15 ના અવયવ પાડવાના છે. ચલો 15 ના અવયવ પાડો. અવયવ એટલે આપણને ખબર છે કે આપેલ સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેને આપેલી સંખ્યાના અવયવ કહેવામાં આવે છે. બરાબર. હાલો, 15 ના અવયવ પાડવા માટે થઈને પેલા આપણે 15 ને લખીએ. પેલા તો આપણે 1 ગુણ્યા 15 તો લખવાનું જ છે. યસ ઓર નો? લખવાનું છે. હાલો, હવે 2 ના ઘડિયામાં ક્યાંય 15 આવે? નહીં. હવે 3 ના 3 ગુણ્યા 5 3 5 15. હાલો, હવે 3 પછી 4 ના ઘડિયામાં ક્યાંય આવે? નહીં. 5 ના ઘડિયામાં આવે? હા. તો કે 5 ગુણ્યા 3. ડબલ ડબલ આવતું હોય તો લખી નાખવાનું, કેમ કે આપણે છેલ્લે એક જ સાઈડ નું લખીશું. પછી 5 6 ના ઘડિયામાં ક્યાંય? 7 ના 8 ના 9 ના 10 ના 11 12 13 14 ને 15. છેલ્લે 15 ના ઘડિયામાં 15 1 15. તો જો 1 3 5 ને 15 આ બાજુ પણ સરખું જ છે. 1 3 5 ને 15 આ ઉપરથી છે અને નીચેથી બે સરખા છે. તો આપણે નીચે લખશું 15 ના અવયવ 1 3 5 ને 15. સમજાય છે? ખબર પડી? આને 15 ના અવયવ કહેવામાં આવે છે. તો તમને એવો પ્રશ્ન પૂછે, પ્રશ્ન જો તમને આમ પૂછે 15 ના અવયવમાંથી કયો નથી એમ પૂછે ને, તો તમને ઓપ્શન આપેલો હોય A, B, C અને D. તો આ બધામાંથી એક, જો 1 છે તો કે 3 છે, 5 છે, બરાબર 5 છે, અને એક એવો અવયવ તમને મૂકી દે, એકાદો અવયવ મૂકી દે કે 2. તો જો 1 તો છે 15 અવયવ, 3 પણ છે, 5 પણ છે, તો જવાબ શું આવે? 2. તો આવી રીતે તમારે તમારી OMR શીટમાં આમ ગોળ રાઉન્ડ એકદમ સરસ મજાનું કરવાનું હોય છે. આડી અવળી લાઈન ન કરવાની હોય, કેમ કે આડી અવળી તમે લાઈન કરશો ને તો ઈ OMR શીટ છે એ લેતી નથી. ઓલું મશીન છે ને એ તો જો તમે રાઉન્ડમાં આડું અવળું કરી દીધું ને તો ઓલું મશીન એમ કહે કે આ ન ચાલે એમ, પછી તમારો માર્ક કપાઈ જાય. તમને ખબર ન પડે. તમે એમ કહો કે એલા મારું આ તો સાચું હતું, પણ તારું સાચું હતું પણ મશીનને થોડી ખબર છે આ તમારા પેપર ચેક થાય મશીનમાં થાય.
મશીનને થોડી ખબર છે, મશીનમાં ચેક થાય. OMR સીટનું OMR મશીનમાં ચેક થાય, અને મશીનમાં ચેક થાય ને તમારા કેટલા વિદ્યાર્થી હોય, લાખો અને કરોડો વિદ્યાર્થી હોય, કોણ ચેક કરે? મશીન. OMR મશીન આવે, OMR સીટ આવે ને, એ સીટ છે ને, એ સીટ જોજો, ઓલી સીટ હોય ને OMR સીટ એકદમ ચોરસ, નાની ચોરસ હોય, એને ખાલી ભેગી કરી આમ નાખી દેવાની, એટલે ફટાફટ કાઉન્ટ ડાઉન ફટાફટ ક્લિક કરીને તમને આપી દે કે આમાં આના જવાબ એટલા સાચા છે, આના એટલા સાચા છે, આના એટલા સાચા છે, ફટાફટ. અને એ તો નંબર ઉપર હાલતી હોય, એ નામને એને નામે ખબર ન હોય કે ભાઈ એટલા નંબરની OMR સીટ છે, એમાં એટલા માર્ક આવ્યા, પછી તમારું નામ, પછી તમારો નંબર. OMR સીટ એટલે તમારે જે પેપરમાં આપવાનું હોય ને, તમે અહીંથી જાઓ ને પેપર આપવા પરીક્ષા ખંડમાં, ત્યારે તમને આવી રીતે એક નાનું ચોરસ કાગળિયું આપવામાં આવે. એમાં શું લખેલું હોય ખબર? અહીંયા તમારું નેમ ને એવું બધી નામ ને બધું લખવાનું આવતું હશે, રોલ નંબર ને એવું લખવાનું આવે. પછી ખાના આપેલા હોય કે ખાનામાં તમારે લખવાનું, બરાબર? હા, સ્કૂલ નેમ ના તેને કદાચ હોય તોની વાત છે. પછી જો તમને આવી રીતે હોય, પેલો એકમાં તમને આમ 4 ખાના કરેલા હોય, A B C ને D, અને ઉપર લખેલું હોય A B C ને D. હવે તમને અહીં કેટલા પ્રશ્નો હોય ખબર? 1 2 3 4 5 6, અહીં 100 આવી ગયા, 100 પ્રશ્નો. અને એમાં આવા ટપકા આવા કરેલા હોય, ગોળ ગોળ ખાલી. હવે તમારે કાળી પેન થી લઈ અને પેલામાં દાખલા તરીકે તમને પ્રશ્નપત્ર અલગ આપે, આ પ્રશ્ન પેપર, આ પ્રશ્ન પેપર આપે. શું આપે? પ્રશ્ન પેપર. આમાં પ્રશ્ન લખેલો હોય કે ભાઈ નીચેનામાંથી કયો અવયવ 5 નો અવયવ નથી, અથવા નીચેનામાંથી 15 નો અવયવ કયો નથી, તો તમને A B C કે D, તો તમે એમ કહો કે ભાઈ મારે તો આ D લખો. આપણે એમ કેવું કે D 2 લખો, તો અહીં પેલામાં D આવે તો આમ કરવાનું, સમજાય? આવી રીતે ગોળ એકદમ ગોળ રાઉન્ડ કરવાનું. જો એની લાઈન જાવી જોઈએ નહીં. જો તમારી લાઈન બારોબાર જતી રહી, એટલે ખાસ તકેદારી રાખવાની, અને ઉતાવળ તો કરવાની જ નહીં, ધીરેથી. અને 1 મિનિટમાં એક પ્રશ્ન તો સોલ્વ થઈ જ જવો જોઈએ, તો જ તમે આ પરીક્ષાની અંદર. એમાં તમને દાખલા તરીકે એક પ્રશ્ન હોય ને, તો એક પ્રશ્નમાં 1 મિનિટ તમારી પાસે હોય, બરાબર? એટલે દાખલા તરીકે 100 હોય તો તમને 1.5 કલાક કે 2 કલાક જેવો સમયગાળો, 2 કલાક જેવો સમયગાળો આપે. 2 કલાકમાં તમારે તમારું પેપર છે એ પૂરું કરવાનું હોય છે. પણ હા, નાના બાળકો હોય તો એને સમય વધારે આપે, સમજાય? દાખલા તરીકે તમારે એક પ્રશ્નમાં તમને 1 મિનિટ આપે તો 2 મિનિટ આપે, એમ. પણ તમારે તમારી રીતે એક પ્રશ્નને ફટાફટ, અને આવડે ને ફટાફટ, એ તો ફટાફટ ટીક કરવાનું હોય પેલા, હો. પછી એમાં ટાઈમ નહીં બગાડવાનો કે આમાં મને આવડતું નથી ને ગણતરી કરવાની, તો ગણતરી કરવામાં છે ને તારો ટાઈમ જતો રહે. પછી કે એટલે મારી પાસે તો 15 મિનિટ જ રહે, તો 15 મિનિટ જ રહે ને, તો ગણિતમાં પડી. તને જે બધું આવડે એ ચેક તારે ફટાફટ પહેલેથી કરતું રહેવાનું. પેલા જે આવડે ને પેપરમાં, દાખલા તરીકે તમારે પેપર ફેરવવાનું, 2-3 પેપરના પાના હોય ને ફેરવવાના, કે હાલો ભાઈ આમાં 100 નંબરનો પ્રશ્ન છે, 99 નંબરનો પ્રશ્ન છે, એ તો મને હાવ હેલા છે, જનરલ નોલેજના ને વિજ્ઞાનના પ્રશ્ન, પર્યાવરણના પ્રશ્ન છે, એ તો મને આવડે એમ છે. તો અહીંયા ફટાફટ 99 ને 98 ને 56 ને આ નંબર હોય ને જોતું જવાનું, બરાબર? પછી તમારે તમારી જે રીતે લખવું હોય, તમને જે ફાવતું હોય ને પેલું લખાય. એટલે તમને જે ફાવતું હોય પેલું લખાય ને, એટલે તમને ખબર પડી જાય કે હાલો મારે એટલા માર્કનું તો લખાઈ ગયું, સમજાય? કે ભાઈ મને એટલા માર્કનું તો આવડી જાય, એટલા માર્ક તો મને આવશે જ, સમજાય? પછી તમારે તમારી રણનીતિ તમારી જાતે અપનાવવાની હોય. હું કહું એમ નહીં કરવાનું તમારે. પણ આ તો જે વિદ્યાર્થીઓનો જરૂરિયાત છે કે ભાઈ કેવી રીતે પેપર લખવું, એના માટે છે. હું જે કહું ને એ. પણ આમાં ઘણા એવા છોકરા હોય, માઇન્ડેડ હોય, ઇન્ટેલેક્ચ્યુઅલ હોય. કેવા હોય? ઇન્ટેલેક્ચ્યુઅલ. એટલે કે એ બધા કરતા અલગ કરવાવાળા હોય. એને આઈડિયા હોય કે મારે શું કરવું, ફટાફટ, બરાબર? એ બધી પાસેથી મોબાઈલમાંથી ક્યાંક શીખતો હોય, સાહેબ પાસેથી, ઘણા બધા સાહેબો પાસેથી શીખતો હોય, અને એનો મગજનો પણ ઉપયોગ કરતો હોય સાથે સાથે, સમજાય? તો એને આમાં કેવી રીતે ટીક કરવું એ ફટાફટ. અને હા, નંબર નામ વ્યવસ્થિત જોઈ લેવાનું કે નંબર તમે લખ્યા કે નહીં, નામ તો લખ્યા કે. બાકી એવું થાય ખબર, છેલ્લે માર્ક આવે, પછી છેલ્લે માર્ક આવે ને, એટલે મારા નંબરમાં તો ક્યાંય માર્ક બતાવતા ન બતાવે ને, તેવું નંબર નાખતા ભૂલી ગયો તારા, પૂરું, ખતમ. હા, એ તો જોકે લગભગ વાંધો નથી આવતો, લગભગ વાંધો એનું નહીં, એમાં એનું કારણ હોય કે અહીંયા છે ને ઓલી પટ્ટી હોય એક મૂકેલ, અને પટ્ટીમાં છે ને એને ખબર હોય કે આ જે વિદ્યાર્થીઓ છે કેટલા નંબરનો મિસ થઈ ગયો, તો એને ખબર પડી જાય કે આ છે ને 98 2 નંબરનો વિદ્યાર્થી છે ને મિસ થયો. પછી તારા નામની આગળ ચેક કરે, તારું નામ લખેલું હોય તો તને રિઝલ્ટ આપી દે કે એટલા ભાઈ આ OMR સીટમાં એટલા માર્ક છે. પણ એવું નહીં રાખવાનું કે આપણે નામ લખતા જ ભૂલી જઈએ. એવું ન થાય કે આપણે નામ લખતા જ ભૂલી જાય, એવું ન થવું જોઈએ. હા, નહીં, 100 માર્ક એટલે તમારે કેટલા માર્કનું પેપર આવતું હશે? 120 માર્કનું પણ આવતું હોય, ખબર? ઘણાને 120 નું આવે. જો આમાં લખેલું છે, આ લઈ છે બુક, લઈ CET, જો છેલ્લે એમાં લખેલું છે, જો એરું, હા જરૂર, આ છે ને ત્યાં, હા એમાં લખેલું છે, જો કોણ કયા માર્કનું કેટલું પૂછાય છે CET-માં, 5માં. અને 2.5 કલાક, એટલે 2.5 કલાક આપે એમ, 2 કલાક ને 30 મિનિટ, હે 1.5 કલાક આપે.
120 માર્કનું હોય ને તો જો તમારે લગભગ એમાં કેટલી કલાક છે 2.5 કલાક એટલે કે અઢી કલાક છે 150 મિનિટ હશે તમારી કેટલી મિનિટ 150 મિનિટ હાલો હવે આગળ વધીએ 45 ના અવયવ પાડીએ 45 ના અવયવ પાડીએ ચલો એના પછી આગળ વધીએ હાથ બગડે ને હા એ તો સાફ કરી નાખશો પાણી છે ને હાલો 45 ના અવયવ 45 ના અવયવ અહીંયાથી હાલો સ્ટાર્ટ કરીએ આપણે 15 ના અવયવ તો પાડી લીધા મનહર બોલો 45 ના અવયવ પેલા 1 ગુણ્યા 45 તો કરવાનું હાલો આ તો ફરજિયાત બધામાં લખવાનું પછી 2 ના ઘડિયામાં કે 45 આવે નહીં 3 ના 3 ગુણ્યા 15 પછી 4 ના ઘડિયામાં કે 45 5 ના ઘડિયામાં 45 5 ગુણ્યા 9 5 ગુણ્યા 9 ને હાલો 6 ના ઘડિયામાં કે 45 7 ના ઘડિયામાં 8 ના ઘડિયામાં 45 ને 9 9 ગુણ્યા 5 હવે 10 11 12 13 14 ને 15 15 ગુણ્યા 15 ના ઘડિયામાં 15 3 45 પછી 15 16 17 18 19 20 21 22 23 24 ક્યાંય નહીં અને છેલ્લે 45 1 45 તો જો આ બધા આ 45 ના અવયવ પડ્યા 1 3 5 9 15 ને 45 તો તમારે અહીં લખવાનું 45 ના અવયવ કરીને લખવાનું 45 ના અવયવ બરાબર 1 3 5 9 15 ને 45 આ એના અવયવ થયા તો તમને અવયવની ડેફિનેશન ખબર મેં અહીંયા કીધી હતી કે આપેલ સંખ્યાને એટલે કે 45 આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય આ સંખ્યા વડે આને નિશેષ ભાગી શકાય તો આ સંખ્યાના અવયવ આ થયા સમજાય કુંદન ખબર પડે જો કે તમને આવડતા જ હશે તમે બધા ક્યાંક ને ક્યાંક તમારા શિક્ષકો પાસેથી શીખ્યા હશો પણ રિવિઝન હા તમને આવું શીખવાડતા ને સરસ મને એવું થાય કે હું તમને આવું શીખવાડું તો મને આનંદ થાય એ કોક એમ કે ને કે મને આવું શીખવાડતા નથી એનું કારણ એવું છે કે તમારે એવા રસથી શીખવું પડે પેલા બરાબર જો કોઈ ન શીખવાડતું એવું નથી હોતું પણ ઘણી વખત કેવું થાય કે એ નીરસ હોય ઘણા શિક્ષકો કેવા હોય કે એનું કામ ધંધો કરતા હોય આપણે નથી મજૂરી કરતા હોય એ એનું કામ કરવા આવે બિચારો એને પગાર આપતા હોય સરકાર અથવા તો કોઈ એને છોકરાઓ છે એને ટ્યુશનમાં પગાર આપતા હોય 500 રૂપિયા લેતા હોય એટલે એને ગમે એમ કરીને કામ કરવું જ પડે એ નીરસ હોય બરાબર ઘણી વખત છોકરાઓ નીરસ હોય એને રસ પડતો નથી હોતો બરાબર એટલે આવું બની શકે હાલો છેલ્લા અવયવ 50 ના અવયવ પાડી આ લખાઈ ગયા 50 ના અવયવ લખાઈ ગયા બુકમાં લખાઈ ગયું હા 45 ના લખાઈ ગયા બુકમાં હા તો લખી લો હાલો હાલો એના પછી છેલ્લે 50 ના અવયવ પાડવાના છે 50 ના અવયવ પાડવા માટે થઈને આપણને પહેલા તો 1 ગુણ્યા 50 તો કરવું જ પડશે હા કે ના હાલો 2 ના ઘડિયામાં ક્યાંય આવે કેટલા 2 ગુણ્યા 25 3 ના ઘડિયામાં ક્યાંય 50 આવે 4 ના ઘડિયામાં આવે 4 ગુણ્યા કેટલા 4 25 આવે નહીં હાલો 5 4 10 40 હાલો ઓકે એના પછી 5 ના ઘડિયામાં ક્યાં આવે હા 5 10 50 6 ના ઘડિયામાં નહીં 7 8 9 ને 10 છેલ્લે 10 ના ઘડિયામાં 10 5 50 હવે 10 11 12 13 20 ના ઘડિયામાં ક્યાંય 25 ના ઘડિયામાં છેલ્લા 25 ના ઘડિયામાં 25 2 50 અને પછી 50 1 50 ઓકે છે ને તો ક્યાં આવે 50 ક્યાં આવે ये क्या है भाई જો 50 ના અવયવ છે જોઈ લઈએ આપણે 1 ના ઘડિયામાં તો 50 2 ના ઘડિયામાં 25 2 50 5 10 50 5 પછી 6 7 8 8 ના ઘડિયામાં કે 50 નો આવે 9 10 11 12 13 14 15 16 17 18 19 ના ઘડિયામાં ક્યાંય નહીં 20 21 22 23 24 નહીં 25 ના ઘડિયામાં 25 2 50 26 27 28 સીધા 50 બરાબર ને સીધા હવે 50 તો જો આના અવયવ પાડ્યા હોય આના અવયવ કયા કયા છે 50 ના અવયવ તો 1 2 5 10 25 ને 50 આ એના અવયવ થયા 50 ના અવયવ આ થયા આપણે અવયવી કાલનું રાખીએ અત્યારે આપણે અવયવ ભણ્યા કેમ કે જો આપણે અવયવી ભણી લેશું ને તો બે ભેગું થઈ જાય ઘણી વખત એવું થાય મારે એમ થતું ભેગું થઈ જતું અવયવ ને અવયવી બરાબર હા હવે હું લેસન આપું અવયવ પાડવાના લેસન આપું છું બરાબર હા હવે 5-10 મિનિટનો 5-10 મિનિટમાં તમને હું છૂટા કરું એટલે લેસન આપું છું બરાબર એ બધાએ લેસન લખવાનું છે આ છોકરાઓએ લખવાનું છે પ્રતિકે લખવાનું છે હો હું જે લેસન આપું એ તમે કરજો ખાલી થોડાક જ પ્રશ્નો હશે ને તમને આવડતું હોય તો પછી તમારે નહીં કરવાનું બધાએ અહીં જે લેસન આપું એ